કૃષ્ણ બધાને. તો અત્યારે વાગી ગયા છે 6 અને હું આવી ગઈ છું કિચનમાં. તો આપણે કરશું આપણું ડેઈલી કામ. તો આજ મારે વહેલું થઈ ગયું મોર્નિંગ, એટલે મને એમ થયું કે હું સ્ટાર્ટ કરી દઉં ટિફિન. તો આજે છે ટેંડોળા બટેકાનું શાક ને રોટલી ટિફિનમાં. અહીંયા અત્યારે એટલો મસ્ત પવન આવે છે બારીએથી, વાત પૂછોમાં. તો મારી મસ્ત મોર્નિંગ અત્યારમાં થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ મારા. અને પહેલાં તો આપણે પી લઈએ પાણી, કારણ કે સવારમાં ઉઠીને પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તો પહેલાં પાણી પી લેશું, પછી દૂધ બનાવી લેશું, અને પછી સબ્જી કટિંગ કરવાની બાકી છે, બટેકા નાખવાની, એટલે એ કરશું ને પછી કરશું રોટી. પછી આપણે ભરશું બંને ભાઈઓની છાશ ને પાણી. તો આવી જાવ બધા અત્યારે અમારી જોડે ટિફિન બનાવવા. અને હજી સૂર્ય દાદા તો નીકળ્યા નથી, એટલે એ જ્યારે આવે ત્યારે આપણે એને પાણી રેડશું. ઝાડવામાં પણ પાણી રેડવાનું બાકી છે, તો એ પણ કરશું. પછી આમ ચાલ્યું જશે આપણું મોર્નિંગ કામ કરતાં કરતાં. તો સારું, ચાલો કરવા માંડીએ ફટાફટ. થોડુંક કામ પહેલાં અહીં કરી લઈએ ને. શું કહેવાય, રસોઈ તો વાંધો ન હોય, બાકી તો અહીંયા એટલો તપ લાગે પૂછો ન. પણ અત્યારે મસ્ત ઠંડો હોય ને તો મજા આવે કરવાની. ચાલો ફટાફટ કરી લઈએ રસોઈ. ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજ મારી પહેલાં ઉઠી ગયો છું અને આજે હું આવ્યો છું હાલવા માટે થોડુંક વોકિંગ કરી લે. પેટ થોડુંક પેટ વધી ગયું, મને એમ થયું કે જરાક ઘટાડી લે. તો ચાલો તમે મારી સાથે વોકિંગ કરવા. મસ્ત ઠંડો પવન છે, એકદમ હાલવાની મજા આવે. તડકો જરાય નથી આ સવાર બોલ. પરમ દિવસોમાં હાલવા આવ્યો ત્યારે એટલો તડકો નહોતો,
મસ્ત ઠંડો પવન હતો, અવાજ આવતો છે પવનનો, તમને કેટલો જોરદાર પવન છે, એકદમ એકદમ અંદર આવી જાય એવો હે. હું ઉઠ્યો માન જો મન તો નહોતું થતું, આવો પવન હતો એટલે ઉઠવાનું, પણ તો એ ઉઠી ગયો. એમાં કે ઉઠી જાઉં મેં એટલે સારું ચાલો તો હાલી લે મસ્ત. અહીંયા ગાયને નીર નાખવાનું છે, ખબર સવારે હોય અહીંયા. એની સામે જો કદાચ હાઈવે દેખાતો હશે, ત્યાં સુધી હાલી રિટર્ન થવાનું છે આપણે. મસ્ત પવન મજા આવે એવો. તો બસ તો હું પહોંચવા આવ્યો છું રોડ સુધી, અહીંથી પાછું રિટર્ન જઈશ ઘરે સુધી. ત્યારે ઘણા બીજા માણસો બી ઘણા આવે જ છે હાલવા માટે. અહીંયા અમારું બજરંગબલીનું મંદિર છે. જય બજરંગબલી, જય જય બજરંગબલી. આમાં પહોંચી ગયો છું રોડથી પાછું એમાં રિટર્ન થઈ જઈશ ઘર સુધી. સારું એવું ડિસ્ટન્સ થઈ જશે. હેલો ફેમિલી, તો રસોઈ પણ થઈ ગઈ છે, જે તમે આગળ જોઈ લીધું હશે. ઢીંડોળા બટેકાનું શાક, રોટલી ને પુલાવ. વિચાર આવતો ઢીંડોળા બટેકાનું શાક ને પુલાવ, પણ શું કહેવાય, કિશનભાઈના કદાચ ઢીંડોળા બટેકાનું શાક ન ભાવે એટલે મેં એક્સ્ટ્રા પુલાવ કર્યો છે થોડોક, તો એ પણ ખાઈ લે કદાચ ન ભાવે તો. મારી પાસે આમે ટાઈમ હતો એટલે મેં કરી નાખ્યો. અને હવે કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા, 7:45. તો હવે અમે કરશું નાસ્તો. જે પણ આજે વોકિંગ કરવા ગયા હતા તો એનો પણ વિડીયો આગળ તમે જોઈ લીધો હશે. હવે અત્યારે ચા ને બધું થઈ ગયું, તો અમને જે નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો અહીંયા જો જઈ પણ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માથું દુખે? ના ના, આંખો જો લાલ લાલ થઈ ગઈ તમારી, કેમ? હાલવા ગયો ને, હાલવા જાય આંખ લાલ થઈ જાય એવું? કેટલાક દી જાવ છે? રોજ જઈશું. રોજ જશો? સારું લ્યો, ઉતરી જાય ચરબી થોડીક. કા પેટ તો ઠીક છે, પેટ ઉતરી જાય. હું આમ બેઠાનો દિવસ ને નાખો દિવસ થોડો હાલતા રહે, શરીર કામ કરે ને શરીર કામ ના કરે. નાની ઉંમર સારું ના કહેવાય, નાની ઉંમરમાં શરીર કામ ના કરે તો સારું કહેવાય. તમારે તો જીરી હાલવાનું હોય જ નહીં. કા આખો દેશીમાં બેસવાનું, એટલે જ આ વધી જાય ચરબી. કા બોલો બીજું. પેટ વધે ને આ વાળ ન થતા ઈ ખરે ઊંધું થાય, ઊંધું થાય. કા પેટ વધારવું નથી તો વધે, વાળ ઘટાડવા નથી તો ઘટી ગયા. જઈને ટાલ પડવા માંડી. કાં જાય હજી તો વાંધો નથી, ઠીક ઠાક છે, દેખાતી નથી એટલું બધું ખબર નથી પડતું. આમ ખાચા ખાચા વચ્ચે દેખાતા નથી. ઉપાય હોય તો કહેજો જરા કોમેન્ટમાં. ખાચા ઓલું થઈ જાય. સારું ને ટાલ પડે તો પૈસા વાળા થાવ છે. હા, મારા પપ્પા જો એમ ધરાય ને નેચરલી જે પડે, વારસાગત હોય તો પડી જાય. તમારે હે કોઈને? આપણે તો કોઈને નથી. કાં ટાલ? પપ્પા તો જો કે નાની ઉંમરમાં હોય એટલે આપણે ખબર ન હોય. અદા તો ધરાય ટાલ કરા, એ વાળ રાખતા નથી. બાકી તો કોઈને છે નહીં. છે કોઈને? પ્રવીણ બાપુને નથી કે નહીં? ઓહો, તમારાથી શરૂઆત થવાની એનો મતલબ એમ. પણ તમારે આમ ટાલનું ઓલું નથી, તમારા પ્રદૂષણ હોય ને એના લીધે તમારા વાળ ખરે છે. જો બસમાં જાઓ ને તો તમારે વધારે ખરે, બાકી ઘરે હોય તો ક્યાં તમે માથું ધોતો એટલું ખરે વાળ.
પ્રદૂષણના લીધે થાય. પેલા અહીંયા હતા. આપણે બે જે પવન એવો હોય ને ધૂળ કેવી ઉડે છે આંખમાં ઉડે ને ધૂળ બાકી પેલા તમે ગાંધીધામ જતા ત્યારે ક્યાં તમારે ખરતા એટલા વાર એટલા ઓછા કારણ કે આઈ નહીં હતું બસમાં ને આવવા જવાનું હોય નહીં ટોપી પહેરીને જાવ તો થાય હવે લઈ લે ને ટોપી એ કરવું તો જો નકર કેવા હું કેવું ખરાબ લાવું ખરાબ હું લાગે મસ્તી કરું મન તો કઈ ફેર ના પડે તમને ઢાલ પડી જાય તોય આપણે તો ગમે જેવા હોય એવા ગમાડવા જ પડે ને મારે તમને મસ્તી કરું તેની વાત છે બાકી કરશું એ તો આપણે ઓલું તેલ ને લીધું ને હમણાં એ ડેઈલી જઈ નાખે છે એટલે વાંધો નહીં આવે થઈ જશે વાળ ને બધું સરખું તો હું કહેતી હતી કે શું આ વાળનો આ જઈ છે ને અત્યારમાં મને એટલી હેરાન કરે ને કે વાત પૂછો માં જીરી એમ બેસી જાય ને પછી આમ આમે ન થાય એટલા કોન્સન્ટ્રેશન હોય એનું નાસ્તામાં હાલવા ગયો ને થાકી ગયો ને હા ઓહો કંઈ વાંધો નહીં સેવા કરવી પડે ને મારે તમારે કોણ કરે હા તો વડીલે સેવા કરો ને મેવા મળે તમે કઈ વડીલ થોડા છો વડીલે છો ને એ તો થોડા તો બધાયના થાય અત્યારે નાની ઉંમરમાં બધાને થોડા થવા જ માંડે તો હું શું કહેતી હતી કે જો એક તેલ મંગાવ્યું છે જોઈએ હવે એનાથી થાય કે ન થાય રિપેર બાકી તમારી પાસે કોઈ પાસે આઈડિયો હોય કે વાળ ન ખરે તો એની કોમેન્ટ કરજો તો હું આપણે જઈને ઉપર ટ્રાય કરીએ કે વાળ ખરે કે વયા જાય કે હું શું થાય તો જેને પણ કંઈ આઈડિયા હોય નવા નવા તો પોતે યુઝ કરેલા હોય ને એવા પછી અમારી ઉપર અખતરા ન કરતા પાછા એટલે તમારી પાસે કંઈ આઈડિયા હોય તો કમેન્ટ કરજો અમને તો આપણે જઈને શું કહેવાય મસ્ત વાળ થઈ જાય તો હલો ફેમિલી તો નાસ્તો પણ થઈ ગયો છે ને થોડું ઘણું કામ પણ કરી લીધું કપડાને પલાળવાના તે પલાળી ગયા ને હવે મસ્ત પવન આવે છે બહારથી ને હવે કરશું રેગ્યુલર કામ એ બેડશીટને પાથરવાનું છે તે પાથરી દઈશ પહેલાં બધું ઝાપટ ઝૂપટ કરી લઉં પછી કરશું કચરા પછી ફ્રેશ થઈને પાછું કરશું ભગવાનનું નામ કે ભગવાનનું નામ લઈશું પૂજાપાઠ કરશું પછી મળીએ તમને આગળ આગળ જે થાય બીજું શું અને હા જઈને વાળ માટે કોઈને પણ આઈડિયા હોય સારો વાળ ના ઉતરે એવું તો કમેન્ટ કરજો કારણ કે અમે તો ઘણી ટ્રાય કરી પણ આ પોલ્યુશનને લીધે એને બહુ વાળ ઉતરે તો તમારી પાસે કંઈ આઈડિયા હોય તો કમેન્ટમાં શેર કરજો હેલ્પફુલ થાય તો જઈને બાકી સારું ચાલો કામે લાગી જાય પવન અવાજ આવતો હશે તમને બહુ મસ્ત પવન છે ને શું કહે વરસાદ જેવો માહોલ છે હવે જોઈએ શું થાય વરસાદ આવે કે નહીં આવે चलिए अभी काम पे लग जाते हैं बाद में मिलते हैं आपको फैमिली तो वागी ગયા છે અત્યારે 10 અને અત્યારે હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ મમ્મી ધોવે છે કપડાં અત્યારે હવે એક બેગ બાકી છે બાકી સુકવાઈ પણ ગયા છે અને મસ્ત પાછી ફ્રેશ થઈ ગઈ અને હવે આપણે કરશું ભગવાનનું નામ મતલબ કે ભગવાનના પૂજાપાઠ કરશું અને હવે સાવ ફ્રી છે એટલે કલાક દોઢ કલાક આપણને જે ટાઈમ મળે તે ભગવાન માટે કાઢી લઈએ અને પછી કરવાની છે રેગ્યુલર રસોઈ શાક અને રોટલી તો ત્યાં સુધી હું કરી લઉં ભગવાનના પૂજાપાઠ તમે પણ બધા ચાલો ભગવાનના દર્શન કરી લો અને અમારું નવું મંદિર પણ પાછું જોઈ લો
હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 5:15 અને મસ્ત આરામ થઈ ગયો. હજી તો પવન બહુ મસ્ત છે અને શું કહેવાય, બપોરે તો પછી જે રૂટીન હતું એ જ રસોઈ બનાવવાની હતી. તો મેં શાક વઘાર્યું હતું, મમ્મીએ રોટલી કરી હતી, ને પછી અમે જમીને હું થોડીક વાર રામાયણ વાંચતી હતી, ને પછી અમે કર્યો આરામ. અને અત્યારે બસ જો હમણાં પાછી ફ્રેશ થઈ અને હવે કરશું કંઈક પેટ પૂજા. તો કેળા અને દૂધ ને એવું કંઈક ખાશું. બાકી જોઈએ શું છે બીજું નાસ્તામાં. તો પહેલાં તો પાણી પી લઈએ, ગરમી બહુ થાય છે અત્યારે. પછી જોઈએ શું કરવું એ. અને મમ્મી તો અત્યારે એનું બ્લાઉઝ જે બાકી હતું એમાં થોડું ઘણું કંઈક બાકી હતું તો એ કરે છે. અને હું અત્યારે હવે કરીશ નાસ્તો અને પછી એડિટિંગ કરીશ. એડિટિંગ થઈ જાય પછી જોઈએ હવે શું થાય આગળ, શું કંઈ કામ કે હોય તો નવીન, બાકી તો કંઈક વાંચીશ. અને ત્યાં તો ટાઈમ થઈ જશે દીવાબત્તીને રસોઈનો અને જે હોય એ જ રેગ્યુલર. તો ચાલો અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઉં, પછી આગળ જે થાય એ તમને બતાવું, બીજું શું. હેલો ફેમિલી, તો વાગી ગયા છે અત્યારે 6:15 અને મારું એડિટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે હું વાંચીશ. અહીંયા બારીએથી બહુ મસ્ત પવન આવે છે આજે, તો અહીંયા બેઠી બેઠી મસ્ત રીડિંગ કરીશ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને બસ તો પછી તો જે રેગ્યુલર હોય એ દીવાબત્તી અને રસોઈને હશે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં છું કે પછી મને પાછું એડિટિંગનો ને શું કંઈ ટાઈમ નહીં મળે, એટલે પછી મારે વિડીયો અપલોડ કરવો પડશે. 8 થી 10ની વચ્ચે તો વિડીયો ડેઈલી આવી જ જશે. 8 થી 8:30ની વચ્ચે જ, જો કે હું ટ્રાય કરીશ મૂકવાની વિડીયો. તો બધા સપોર્ટ કરજો. અને જે લોકો પણ નવા હોય અને વિડીયો જોતા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઘણા એવા નોન સબસ્ક્રાઈબર છે જે લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબર નથી એમ. તો એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. અને જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ પણ કરજો. અને જેટલા લોકો પણ સપોર્ટ કરે છે તેનો દિલથી આભાર. અને બસ આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. અમે નવા નવા વ્લોગ અપલોડ કરતા રહીશું. અને સો આજ માટે આટલું જ હતું. કાલે મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ જયતી મોઢા એન્ડ ફેમિલી. તો બાય, જય શ્રી કૃષ્ણ બધાને.